અરવિંદભાઈ આપણને દેખાય એવું ના થાય? ચિંતન અરવિંદભાઈ દેખાય એવું? અરવિંદજી મને દેખાતા નથી. ઓકે સરસ. હા અરવિંદભાઈ પ્લીઝ કન્ટિન્યુ. અરવિંદભાઈ ચાલુ રાખો તમે. હાજી.
અરવિંદભાઈ આપણો અંદાજ તમે કે અંદાજ મૂકી શક્યા છો? અરવિંદભાઈ કે અંદાજ અરવિંદભાઈ આપણે કે અંદાજ મૂકી શક્યા છીએ અરવિંદભાઈ? અરવિંદભાઈ કઈ અંદાજ ઉભો કરી શક્યા છો તમે લોકો? ઋત્વિજભાઈ કે તમે ખર્ચની ખર્ચનો અંદાજ ઉભો કરી શક્યા છો તમે? અરવિંદભાઈ સંભળાય છે? અરવિંદભાઈ સંભળાય છે? તમે ખર્ચનો અંદાજ કંઈક ઉભો કર્યો છે? ઓકે, મયંકભાઈ ચિંતનભાઈ મયંકભાઈને કહી શકાય. હા મયંકભાઈ. મયંકભાઈ બોલશે. ચિંતન મયંકભાઈ બોલશે, પછી દિનેશભાઈ બોલશે. ચિંતન મયંકભાઈને બોલવાનું છે, પછી દિનેશભાઈને બોલવાનું છે. હા મયંકભાઈ. હા પછી દિનેશભાઈ પંડ્યા બંને હાજર છે. હા મયંકભાઈ પહેલા. માઇક તો અનમ્યુટ કરી દો બધાના. ચિંતન માઇક તો બધાને અનમ્યુટ કરી દો. તો બધાને માઇક અનમ્યુટ કરીને ખબર નથી પડી. એને બંધ છે હજુ. સારું, એને ફોન કરું છું.
મયંકભાઈ તમારો માઇક અનમ્યુટ કરો. મયંકભાઈ હો ઓકે. ચિંતને બધાને અનમ્યુટ કરી દીધા છે. ઓકે સારું, ફરીથી કહું, ચિંતનને કહું. ઓકે ડન. સારું, હું કહું હલશે, હું કહું. ચિંતન મયંકનું માઇક અનમ્યુટ નથી થતું. એ કહે છે હોસ્ટ ઇઝ નોટ અલાવિંગ ટુ અનમ્યુટ હિઝ માઇક. તારા તરફથી તમને લાગે છે તો બધાને ખોલી દે. દૂધ નથી તો હલવો ના બને. ચાલ નથી બહાર મૂકીશ. તકલીફ મૂકી નથી. કડી ઉકળી બંધ કરી જવાથી. ઓકે ફાઇન. મયંકભાઈ પહેલા પરિચય આપજો. મયંકભાઈ પહેલા તમારો સાહેબ પરિચય આપજો. અને મયંકભાઈ આપણે એ પણ એક ચર્ચા કરવાની છે કે પૈસા ઉભા કરાવને શું શું વિચારી શકાય. સો કે સે કાઇન્ડ ઓફ મેગા શો. ચિંતન વાતો કંટાળી છે.
ઘરનું જ કરવું પડશે. રેના પંડ્યા જે નથી પંડ્યા દિનેશ એન પંડ્યા, ડી એન પંડ્યા આમાં તો નામ નથી. છે, ડી એન પંડ્યા રેના પંડ્યા છે. નહીં, દિનેશ એન પંડ્યા. ચિંતન દિનેશભાઈ દેખાતા નથી, ફોન પણ ઉપાડતા નથી. વી કેન પ્રોસીડ. તો હવે મારે એક વસ્તુ કહેવાની છે. હા, જશવંતભાઈ બારોટે વાત કરી હતી ને હમણાં. જશવંતભાઈએ રસ્તાની વાત કરી, એ તો જરૂરત થશે. આપણે ઓડીન તો જવાના નથી, વિદ્યા મંદિરમાં ચાલીને જઈશું ને, આપણી ગાડીઓ જશે, આપણે જઈશું. તો આખા ગામનો વિકાસ આમાં સમાવિષ્ટ છે. ચિંતન તો બોલે છે, હું બોલું છું. ચિંતન હું બોલું છું, બરાબર? તો જશવંતભાઈ સંભળાય છે, બરાબર? જસવંતભાઈ સંભળાય છે? જસવંતભાઈ સંભળાય છે? ઓકે, ફાઇન. તો આપણે સ્વાભાવિક છે કે રસ્તાની વ્યવસ્થા આખા ગામનું સુંદર, આપણને ગામ આખું જોવાનું ગમે. આપણે કંઈ એક ભાગને નથી લઈને બેઠા, આખું ગામ આપણી જન્મભૂમિ છે. અને અત્યંત સ્વાભાવિક રીતે રસ્તાનો વિકાસ, ત્યાંની બધી વસ્તુનો વિકાસ થશે. હા, એ તો ખાતરી જ રાખજો, એની ચિંતા ન કરશો. આપણે એવું નથી કહેવાના કે રસ્તો અમારી જવાબદારી નથી. આપણી આખું ગામ મારું છે અને આખા ગામ વિશે મારી જવાબદારી છે, બરાબર? એટલે એ પ્રશ્ન તો હલ થઈ જાય છે. પણ આપણે અત્યારે શું કરવા માંગીએ છીએ કે એક તો આપણે જે ધનરાશિ એકત્ર કરવો છે એને માટે શું કરી શકાય એના સૂચનો તમે આપી શકો છો, એક વસ્તુ. એ સિવાય આપણે બધા જ કોઈ પ્રકારની સેવા આપી શકીએ. કોઈ જો આપણા ગામમાં જઈને કોઈ શિક્ષક છે, નિવૃત્ત થયા છે, ધારો કે કોઈ શિક્ષક નથી ને નિવૃત્ત થયા છે, અને એ પોતે જઈને ગામમાં રહીને સેવા આપી શકે છે. શાળામાં જે પ્રકારની હોય તે, શિક્ષણની સેવા હોય, વહીવટની સેવા હોય, કોઈ ડૉક્ટર હોય, આરોગ્ય કે ચિકિત્સા વિશે કશું જાણતા હોય એ પ્રકારની સેવા હોય, કોઈ સોશિયલ મીડિયા પર પ્રચાર કરી શકતા હોય, કોઈ આજુબાજુના ગામોમાં પ્રચાર કરી શકતા હોય. આમ જે કોઈ પ્રકારની સેવા જે કોઈ આપી શકતું હોય, આપણે ઈચ્છીએ કે અત્યારે તમે પ્લીઝ કમ ફોરવર્ડ, તમે આગળ આવો અને જણાવો. કોઈ એક ચિંતન, જેમ કે આપણું કહે છે કે હું શિક્ષક છું, બારોટની શાળામાં જઈને શિક્ષક તરીકે કામ કરવાનું તત્પર છું, બરાબર? આમ આપણા યુવાનો યુવતીઓ આપણે બધા જે સાંભળી રહ્યા છીએ તે, અને આના પછી પણ આપણે આ રેકોર્ડિંગને યુટ્યુબ ઉપર મૂકી દઈશું. એ વિશ્વના બધા લોકો સાંભળી શકે છે. બધાને આપણે ભારત ભૂમિમાં, ગુજરાતમાં આવેલ બાલોદ ગામને વિદ્યાધામ બનાવવામાં પોતાનો ફાળો આપવા માટે, એમાં પુણ્ય પ્રાપ્ત કરવા માટે તક આપવા તૈયાર છીએ. આપણે બધા નિમંત્રીય છીએ, એ પણ મૂકીશું. એટલે હવે અત્યારે તમે બધા આ જસવંતભાઈએ કીધું એ પ્રકારની મુશ્કેલી હોય તો પણ કરી શકો છો. પણ ચિંતા એ છે કે આપણે જો થોડા પૈસામાં શરૂ કરીએ ને પછી પ્રવાહ ન આવે, ઉઘાડીએ, એ સ્થિતિ આપણે ન કરી શકીએ. અરવિંદભાઈ આંકડો કયો ઘણો મોટો છે, 11 કરોડનો. પણ વ્યવસ્થા એવી એમણે ઋત્વિજભાઈએ બધાએ વિચારી ભેગા થઈને કે આપણે જમીન ખરીદવી, કન્સ્ટ્રક્શન કરવું, અદ્યતન મકાન બનાવવું, ફર્નિચર, શાળા માટે બધું જ જોઈશે, કશું એક બાકી નહીં રાખી શકાય. અને પછી ત્યાં જે વિદ્યાર્થીઓ ભણશે એ ફી નહીં આપે, આપણે આપણા પૈસે ભણાવવાનું શરૂ કરવું પડશે. કમસે કમ શરૂઆત તેવી કરવી જ પડશે. એટલે કે આવકના સોર્સિસ આપણી પાસે લગભગ નહીં હોય, અને શિક્ષકોને બને કે શહેર કરતાં વધારે પગાર આપવો પડે ગામડા માટે, એ પણ બની શકે છે. એટલે આપણે એની પણ ચિંતા કરીને 11 કરોડનો આંકડો વિચારીએ છીએ. સાથે સાથે બધું ખુલ્લું છે. ઋત્વિજભાઈ આપણા ઓડિટર છે આપણા ટ્રસ્ટમાં,
એટલે કોઈ ગેરવ્યવસ્થાની ચિંતા પણ ના રાખીએ. બધું ખુલ્લું તમે જોઈ શકશો એ પ્રકારનું હશે, પણ આપણે મોટો આંકડો એટલા માટે નક્કી કર્યો છે કે આપણે આજનો જ વિચાર કરીને મોટું કામ ન ઊભું કરી શકીએ. આવતીકાલનો વિચાર તેમાં સમાવિષ્ટ કરવો જ જોઈએ માટે કર્યો છે. એટલે હવે આપણે આ ધનરાશિ એકત્ર કરી કેવી રીતે કરીશું એને માટે તમારા સૂચનો હોય તો આપી શકો, અને જે કોઈ સેવા તમે આપી શકતા હોય એ પણ તમે અત્યારે નોંધાવો. તો શું થાય કે એક માહોલ ઊભો થાય, તો એકનું જોઈને બીજાને એમાં કંઈક પોતાનો ફાળો નોંધાવવાનું મન થાય કે હું આ સેવા આપીશ, હું ત્યાં જઈશ, હું ત્યાં રહીશ. અને મયંકે કહ્યું એમ કે આપણે નિયમિત રીતે ભાલો જવાનું નક્કી કરીશું હવે, કે બધાના મનમાં એ થાય કે દર મહિને, દર અઠવાડિયે, દર અમુક સમયે પણ આપણે ભાલોદ આપણા ઘરમાં જઈશું, ઘર ખોલીશું. પિકનિક માટે કે પર્યટન માટે અનેક જગ્યાએ જઈએ છીએ, તો ભાલો શા માટે નહીં? અને આ ઉત્તમ સ્થાન છે, આપણું કેવું મોટું તીર્થ સ્થાન છે. એટલે આ બધું પ્રપોઝ કરું છું. હવે તમે બધા બોલી શકો છો, તો પૂછી શકો છો. ચિંતનભાઈએ બધાના માઇક અનમ્યુટ કરેલા છે, એટલે હવે બોલનાર બધા પણ પોતપોતાના અનમ્યુટ કરી દે, અને જેને જે પૂછવું હોય તે હાથ ઊંચો કરીને ચિંતનભાઈની રજા લઈને પછી પૂછે. બધા સામતા બોલે એવું ના થાય. વારાફરતી બધાની વાત સાંભળવામાં આપણને બહુ રસ છે. પ્લીઝ કૃપા કરીને આ બધા જ પોતપોતાના અભિપ્રાય અમને જણાવો. બરાબર ચિંતનભાઈ? સરસ. સમય બધા નાસ્તાનો છે, એટલે બધા એમાંથી મારું નામ ઉર્વિશ પટેલ છે. બધાને સંભળાય છે? હા. હા, હું માતાજીના સાનિધ્યમાં ઘણા સમયથી છું. એટલે આ ભાલોદ ગામ મેં કોઈ દિવસ જોયું નથી, પણ માતાજીએ જે વાત કરી કે વિદ્યાદાન માટે, આનાથી ઉત્તમ હોઈ ના શકે. એટલે મારો દીકરો અને એની જે ફિયાન્સ છે એ બંને કન્સ્ટ્રક્શન લાઈનમાં છે. તો મારા દીકરા અને એના જે એની મિસિસ છે એના વતી ત્યાંના બિલ્ડિંગનું જે પણ કન્સ્ટ્રક્શનને લગતું જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે, આર્કિટેક્ટ એન્જિનિયરિંગ જે ડિઝાઇનિંગ છે, એ અમારા તરફથી થશે એ હું ખાતરી આપું છું. અહીં માતાજી અભિનંદન. અને બહુ આનંદની વાત છે કે ઉર્વિશભાઈએ ભાલોદના નથી તો પણ આ ઓફર પોતાની પહેલથી મૂકવાની પહેલ કરી છે. બહુ સરસ. આપવા માટે શું રાખવું? ફ્લેટ બંધ થતો
ડિઝાઇન બનાવીને આપવું પડશે. સરસ. કઈ જગ્યાનું કયું હું સમજી નહીં. જસનભાઈ કઈ જગ્યા કઈ તમે? એમને જગ્યા નથી કીધી. જસનભાઈ કઈ જગ્યા કઈ? કઈ જગ્યા કઈ તમે? જૂની સ્કૂલ છે તેને? હા. જશનભાઈ એવું છે કે અમે છેલ્લા 3-4 વર્ષથી ટ્રસ્ટ બનાવ્યું છે અને એ સ્કૂલને મેળવવા માટે ભગીરથ પ્રયત્ન અમે કર્યા છે. ગામના બધા લોકો જાણે છે. ગામના લોકોની સહી કરાવીને ચેરિટી કમિશનરને, એજ્યુકેશન મિનિસ્ટરને, એજ્યુકેશન બોર્ડના ચેરમેનને બધાને વારંવાર અરજીઓ આપી, કોઈને ઓળખાણો લગાડીને બધું જ કર્યું. આટલા બધા વર્ષોના પ્રયત્નો પછી કશું જ પરિણામ નથી આવ્યું. કમનસીબે સરકાર તરફથી એ સ્કૂલ આપણને મળે, આપણે ટ્રસ્ટ જેના માટે બનાવ્યું કે એ ટ્રસ્ટ આપણને હેન્ડઓવર કરે, પણ આપણે ટ્રસ્ટીને પણ નથી બનાવી શક્યા કે સરકાર તરફથી પણ કશા પ્રકારનો સરકારના લોકોને લઈ જઈને આપણે પોતે બતાવ્યું બાબતમાં આ સ્થિતિ છે સ્કૂલની અને તમે કરો એ બધા સમજે છે, જુએ છે, પણ કંઈક નડે છે. આપણું પ્રારબ્ધ હોય કે નારાયણની ઈચ્છા મને નથી ખબર, પણ કોઈક કારણથી સરકાર તરફથી કશું થઈ શક્યું નથી. માટે આપણે ના છૂટકે આ નિર્ણય પર આવ્યા છે કે હવે આપણે આપણા 3 વર્ષ મહામોઘા બગાડ્યા, વધારે નહીં બગાડીએ અને આપણે નવી જમીનને શરૂ કરીએ. બરાબર? આ એનો જવાબ છે. હા, પણ ટ્રસ્ટી આ તમે જાણતા હશો કે ટ્રસ્ટીઓને માટેના નિયમો કેવા છે અને એ નિયમોની અંતર્ગત સરકાર પણ વચ્ચે પડતી નથી. અમે બહુ જ પ્રયત્નો કર્યા છે, બહુ એટલે બહુ જ, કારણ કે અમને પણ આ આંકડો મૂકતા અમને પણ દુખે છે કે આપણે કેવી રીતે લોકોને કહીશું આવું. પણ બધા બહુ પ્રયત્નો કર્યા પછી છેવટે નિર્ણય પર આવ્યા કે એ સ્કૂલને ભૂલી જઈએ આપણે અને કદાચ નારાયણને એવી ઈચ્છા છે કે બહુ સુંદર અદ્યતન મકાન ઊભું કરીશું અને સરસ થશે. બધું નારાયણની યોજના થશે અને બહુ સુંદર ગોઠવાઈ જશે. આપણે એક તો પહેલા દૃઢ મજબૂત સંકલ્પ કરીએ કે અમે વિદ્યાધામ બનાવવા જઈ રહ્યા છે, પછી તો બધું થવાનું છે. બરાબર? પણ આ સાચો જવાબ છે કે અમે નથી મેળવી શક્યા, એટલે હવે એનો વખત બગાડવાનો કોઈ અર્થ નથી. બરાબર? કન્યા શાળા તો બહુ નાનકડી છે.